તો મહુવા ખાતે પણ હનુમાન જયંતીની ખાસ ઉજવણી કરવામાં આવી છે। દેશભરમાં હનુમાન જયંતીની ઉજવણી થઈ રહી છે, જેમાં તલ ગાજરડા ખાતે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી છે। હનુમાન જયંતી પર વિવિધ ક્ષેત્રના જે લોકો છે તેઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે। ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હનુમાન જયંતી ઉપર વિવિધ ક્ષેત્રના એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા છે। તો હનુમંત જન્મોત્સવ 2025ની ભવ્ય ઉજવણી કરવામાં આવી। મહાભારતના અર્જુન ફિરોઝ ખાનને એવોર્ડ અર્પણ કરાયો છે। કથાકાર મોરારી બાપુના હસ્તે વિવિધ ક્ષેત્રના એવોર્ડ અપાયા છે। ગાયન, વાદ્ય, નૃત્ય તથા તાલવાદ્ય માટે હનુમંત એવોર્ડ અપાયા છે। હનુમાન જયંતી ઉપર વિવિધ ક્ષેત્રના એવોર્ડ અર્પણ કરાયા। હનુમંત જન્મોત્સવ 2025ની ભવ્ય ઉજવણી કરવામાં આવી। મહાભારતના અર્જુન ફિરોઝ ખાનને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે। તો કથાકાર મોરારી બાપુના હસ્તે વિવિધ ક્ષેત્રના એવોર્ડ અપાયા છે। તો આજે હનુમાન જયંતી છે અને તેની વિશેષ ઉજવણી કરવામાં આવી છે। તલગાજરડા ખાતે હનુમાન જયંતીની ઉજવણી થઈ।